હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું આલુ મસાલા સેન્ડવિચ. આલુ મસાલા સેન્ડવિચ બનાવવા માટે 1 બાઉલ જેટલા મેશ્ડ પટેટોઝ લીધા છે. આ રીતે પ્રોપરલી મેશ કરી લેવાના છે. 1 વાટકી જેટલા લીલા વટાણા, 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. લીલું લસણ છે એ ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ બનાવી નાખવાની છે. હવે આપણે મસાલો પ્રિપેર કરીશું. મસાલામાં 2 ચમચી જેટલું ઓઇલ નાખીશું. હવે આમાં આપણે લીલા વટાણા નાખી દેવાના છે. કવર અપ કરી મીઠું નાખી કવર અપ કરી થોડી વાર કૂક થવા દેશું. તમે જોઈ શકો છો એકદમ પ્રોપરલી વટાણા કૂક થઈ ગયા છે. નાવ ઇટ્સ ટાઈમ ટુ એડ અવર ઓનિયન્સ. 1 કપ જેટલી ઓનિયન્સ લીધી હતી એ એડ કરી દીધી. હવે પ્રોપરલી મિક્સ કરી દઈએ. પ્રોપરલી મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એડ કરી દઈએ આપણી લસણની પેસ્ટ. જે આપણે લીલા લસણની પેસ્ટ બનાવેલી હતી 3 ચમચી એડ કરેલી છે. હવે એને પ્રોપર કૂક થયા પછી તમે જોઈ શકો છો ઓઇલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવા દેવાની છે. હવે એમાં આપણે બટેટા નાખી દઈશું. આ રીતે બટેટાનો માવો એડ કરી દઈએ. હવે એને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈએ. હવે એમાં આપણે મસાલા એડ કરીએ. અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી કોથમરી નાખી મિક્સ કરી લઈએ. જોઈતું પૂરતું મીઠું નાખીશું અને એને પ્રોપરલી મિક્સ કરી લઈએ. મિક્સ કરી મસાલાને કૂક થવા દેશું. તમે જોઈ શકો છો મસાલો પ્રોપરલી કૂક થઈ ચૂક્યો છે. હવે સ્ટવ ઓફ કરી મસાલો ઠંડો થવા દઈએ. હવે આપણે બ્રેડની સ્લાઇસ લઈ બટર લગાવીશું. હવે એમાં આપણે બટાટાનો માવો જે બનાવ્યો હતો એ એડ કરી દઈએ. એને પ્રોપરલી સ્પ્રેડ કરી લઈએ બ્રેડ ઉપર. હવે એમાં સ્લાઇસ્ડ કરેલા ટામેટોઝ એડ કરીએ. સ્લાઇસ્ડ કરેલી ઓનિયન્સ એડ કરીએ. હવે એમાં થોડું ઓરેગાનો
એન્ડ ચીલી ફ્લેક્સ ભભરાવી સેન્ડવિચ ક્લોઝ કરી દઈએ અને હવે આપણે એને ઉપર બટર લગાવી ધીમી આંચ ઉપર સેન્ડવિચને કૂક કરી દઈશું. ક્લોઝ કરી સેન્ડવિચ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે બંને બાજુથી શેકવાની છે. આ જોઈ શકો છો સેન્ડવિચ આપણી રેડી છે. એકદમ ક્રિસ્પી અને કરારા મસાલા સેન્ડવિચ રેડી છે. તમે બી ઘરે ટ્રાય કરો અને લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન તમને આ સેન્ડવિચ કેવી લાગી. થેન્ક યુ.